પાછળથી દાદાને માથું કાપ્યું એને ખુદ છે કાપી નાખ્યું ને આમ ઘા કરી લીધો ને ભત પડ્યું ને એ ભેગું મેં પાલેમાં ઝીલી લીધું માથાને અને ધડ ઉડીને આઘું મેં હોય બાપા આ તો મારા દાદા છે મેં કીધું તમે ક્યારું ના બોલો તમારથી અમે બીતા હતા મા દીકરી અમે નવ નવ નારિયેળ લાવ્યા રે દાદા ભાતીજીના મંદિરે હે અમે નવ નવ નારિયેળ લાવ્યા રે દાદા ભાતીજીના મંદિરે હે સંગ શરણાય ઢોલ વગડા દાદા ભાતીજીના મંદિરે રે મારે વલભીપુરમાં જાવા રે દાદા ભાતીજીના મંદિરે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હાલનું જે વલભીપુર છે વળા છે અને એની માલપા ભાતીજી મહારાજનું સરસ મજાનું સુંદર અને માણસોની જે ધાર્મિક લાગણી કહેવાય એક ધાર્મિક સ્થળ છે અને ત્યાં સેવા પૂજા માટે થઈ ને એક બેન છે ને ભાતીજી મહારાજ વિશે તો બોલવું હોય તો ઘણું બોલી શકાય પણ કેવા ભાતીજી કે વ્રજભૂમિ ચંદન વના મેર પહાડા મોર લંક કટન ગરુડ ખગા આ રાજકળી રાઠોડ કળિયુગની માલપા રાઠોડના કુળ દીપક હોય એવા ભાતીજી મહારાજ જે એમ કહેવાય કે ફાગવેલના નરેશ જે તખતસંગ મહારાજ અને એમના ધર્મપત્ની અક્કલબા જેને સંતાન હોવા છતાં સંતોષ ન થયો એક સંતાન તથા જેનું નામ હાથીજી મહારાજ હતું પણ મનની શાંતિ માટે પોતાના કુળદેવી માતાજી મહાકાળીની જે ઉપાસના ભજન સાધના કરતા હતા માની વિનંતી કરતા હતા ને ઈ વિનંતીમાં ઈ પ્રસંગમાં એમ કહેવાય કે જોગ માયા મહાકાળી મંડલેશ્વરી પરમેશ્વરી દેવી ઈશા ઈશ્વરી એ પ્રસન્ન થયા હોય એવું વાતાવરણ બન્યું એ વાતાવરણની માલપા એમાં કહેવાય કે પાલખથી શ્રીફળ દેડ્યું જીલું પાલવમાં અકલ બાજર થયા હૈયે એક નમાય જટાબંધ કાલી તણો સર્પ સરક્યો ત્યાં શ્રીફળને વંદન કરી અલોભ ત્યાં થઈ જાય આવું વાતાવરણ બન્યું બે માણસો ભજનમાં લીન છે માતાજી સાક્ષાત વાત કરતા હોય એવું દેખાય છે આપોઆપ ભગવતી મહાકાળીનું શ્રીફળ એમ કહેવાય પાલરથી દેડ્યું માં જે ભાતીજી મહારાજ છે એના માતુશ્રી અકલબાઈ પાલવનો શેડો લાંબો કર્યો ભૂવા ધૂણતા હોય દાણા આપતા હોય ખોળામ લે એમ શ્રીફળ ભગત ઝીલવામાં આવ્યું અને શ્રીફળ ઝીલ્યા પછી એના ઘરે જે છે ભાતીજી મહારાજ જેની આપણે વાત કરી છે એનો જન્મ થયો ને રાઠોડ કુળદીપક થયા જેની વિશ્વની માલપા વલદી માલપા ભારતભરની માલપા સૌરાષ્ટ્ર ગુજરાત ને નવે ખંડની માલપા જેનું નામ હતું જેને બાથી પીરના નામે ઓળખાય આવું કોહિનૂર મેં કીધું રાઠોડ કુળદીપ કે કીર્તિ में जल अलका में जलका में हरिकोन जायो रणपट अनहट शुभ भट्टी छुटेलाट क्षत्रिवट तेज कोहिनूर से सवायो है कहे कवि केशवदान आज गाते हैं यशोगान सुरवीर भातीजी अक्कलबा को जायो है સુરવીર ભાતીજી અક્કલબા को जायो ये अक्कलबाई ની વાત કરવી છે એ તખતસંગ મહારાજ ની વાત કરવી છે ને એ વાત એ ભાતીજી મહારાજ ના એમ કહેવાય કઈક જગ્યાએ સ્થાપનાઓ થઈ મૂર્તિ પધરાણી ખાંભીઓ થઈ અને જ્યાં જગતની માલપા કઈક કાર્ય થયા છે એમ આ બેન જેના ઉપાસક છે જેમનું નામ સવિતાબેન છે સવિતા જે વિનંતીમાં એમાં સારી રીતેથી જીવે છે અને ખરેખર પવિત્ર આત્મા છે ભક્તિ વાળું જીવન છે તો અમારે એમ કહેવાય કે રિધમ ડિજિટલ વર્ક વાળા ભાઈ છે હિતેશભાઈ ને એમ થયું
કે વલભીપુરની માલપા આવું સરસ મજાનું મંદિર છે, સરસ સેવા પૂંજા છે અને કયેક માણસોની આસ્થા છે, તો અહીંનું એકાદું સારું વિડીયો બનાવી અને જગતની માલપા દુનિયામાં સૌને દર્શન કરાવી. તો એ ભગતને આપણે સવિતાબેનને વિનંતી કરી કે તમારા જીવનની માલપા ભાથીજી મહારાજનો કોઈ ચમત્કાર હોય, તમારા જીવનમાં આ દાદાની ભક્તિ કેવી રીતે ઉભરાણી, કેવી રીતે આવી, એ અમને જણાવવા માટે વિનંતી કરો. તો સવિતાબેન એટલી કૃપા કરીને આપણને જણાવશે. બોલો ને હવે 13 વર્ષની હતી ત્યાંથી મને દાદા પ્રગટ થઈ ગયા. બરાબર છે. પછી 15 વર્ષની તમારી ઉંમર. હા, ઉંમર થઈ ત્યાં મારું વેસવાળ કર્યું. હા, હગાઈ થઈ ગઈ. હા, તે હગાઈ થઈ ગઈ. પછી 15 વર્ષે હગાઈ થઈ, 16 વર્ષે લગ્ન કરી દીધા. પછી હું એમના માથામાં પગમાં બધી વીંટાતા થાત તે દાદા નાગદાદા સ્વરૂપે. હા, નાગદાદા સ્વરૂપે વીંટાતા, પણ મને બીક બહુ લાગતી. બરાબર. પછી જ્યારે મારા લગ્ન લખાણા અને હું પીઠીમાં બેઠી, ત્યાંથી દાદા પ્રગટ થઈ ગયા મને. પણ એ બધા કે તાવ આવે, તાવ આવે, તાવ આવે. પછી બધા ગયા મેં બહાર, ના મરી ગયેલા દાદા પડેલા. બરાબર. એને ખબર છે કે હવે વહી જવાની છે. એમ મરી ગયેલા દાદા પડેલા, એને થોભી હું મંડી રોવા મંડી. તાર મેં કીધું તમને કોઈને દાદા મારી નાખ્યા, એને મને તમે કંઈક બતાવો મને માણસોને, તો હું એને ઘરે બાંધવા જાઉં. પછી છોકરીઓ ધોળાધોળ ગયો મારા બપ્પા પાસે, મારા દાદા પાસે મોટિયાર હોય ને, એ કે બેનને પીઠી સોળી છે અને કે એ નાગદાદાને બધ ભરીને રોવે છે, તમે હાલો કે. હું તો મકોડા ખેરવતી ત્યાં. બરાબર. અને ખાલી એના ખાલી પાંહળા જ હતા, તે ખાલી માથું એમનામ હતું. પછી એને હું આમ બધ ભરીને મકોડા ખેરવા ને એ ભેગા હું રોવા માંડી. દાદાના આંખમાં આંસુ આવી ગયા. બરાબર છે. નાગદાદા જીવિત હતા, મકોડા તમે કેરવા એટલે નાગની આંખમાં આંસુ દેખાય. આંસુ બરાબર. પછી હું રોવા માંડી. મારા દાદા પઢિયાર હતા, આવ્યા ધોળાધોળ કે બેટા નાખી દે ને. નાગદાદા ઓલા નરસિંહ દાદા કણબી હતા ને, એને મારી નાખી દીધા છે, એને બહાર પાડ્યું. મારા દાદાએ લઈને હળુક સારાને મેકી દીધા. પછી મારો ભાઈ એક ગાંડો હતો, ગાંડો થઈ જ ગયો તો 5 વર્ષનો મગજ એવો થઈ ગયો. પછી એ અમે આમ ગાડામાં મને બેહાડી દીધી, વળાવી દીધી. હું ફેરા ફરતી હતી તો ભાભ્યું એ વખતે ન જ થયો. મારી બાએ અને મારા ભાભુએ 2 હાથ મારા પકડ્યા અને 2 તો મને સાદર આવા ઉઠાડ્યા. બરાબર. એટલા દાદા પૈણમાં તો કે ટાઢ વાય છે બેન, ધરું જશે બહુ કે. હવે એવી રીતે ફેરા મને ફેરવ્યા અને એ વખતે મારા ભાઈ મરી ઠરી ગયો, ગાંડો. જે મગજની તકલીફ, એનું મૃત્યુ તમારા લગ્નના સમયે. હા, ત્રીજા ફેરે વયો ગયો. તે કે બેનને વાત ન કરતા કે, અને એ ભાઈ વયો ગયો, કાળુ ભાઈ કે. હવે એમ કરીને મારા બાપા રોવે એનું, અને હું એક જ 6 ભાઈ વચ્ચે એક જ હતી. પણ એ 6 ભાઈ વચ્ચે એક હતી ને, પણ એ મારા બાપા એનું રોવે ને મારું રોવે. પછી છેદડા વચ્ચે, ધારુકા વચ્ચે મને દાદા સાંભળ્યા. બરાબર છે. નાગ બાપુ સાંભળ્યા. છેદડા અને ધારુકા. તો તમારું પીર કયા ગામ બેન? મારું પીર છે મોટી વાવડી. મોટી વાવડી છે, પણ બધા વૈયા અહીંયા ગોલરામાં તમારા બાપુજી ની રહેતા. હા. પછી છેદડા મારા દાદા ને ઘીરે ગઈ હતી. બરાબર. પછી એ મારા ભાઈ હોઈ ગયેલો. પછી મને નાગ બાપુ સાંભળ્યા. મેં કીધું દાદા મારા માવતર ગરીબ છે, તો તમે એને ઊભા કરીને ખવડાવજો અને મારા ભાઈની સહાયતા કરજો. મને નથી ખબર મારા ભાઈ વયો ગયો છે, એની સહાયતા કરજો અને એને ખવડાવજો, એને ભૂખ્યા હોવરાવતા. એટલું કીધું તે દાદાને ખબર પડી ગઈ. એ કે આ તો હવે હું તો મરેલો હારે જાઉં છું, પણ જો એને ખબર પડશે કે એનો ભાઈ પાછો થયો, એ કે એને ખોટું લાગશે.
ખોટું લાગશે એટલું કીધું મેં. આ મનની અંદર એવું મને આવ્યું. ત્યાં પછી એ ભાઈને હજેવન કર્યો, બધું લઈ આવ્યા ઉપરથી ઓઢાડવાનું પીઠી ને બધું લઈ આવ્યા, પાટિયું જે આપણે દેશી બધું ભાષામાં લઈ તૈયારી આવ્યા, કરવા. ધારું કે બધું લઈ આવ્યા અને લાવીને અને મારા આમ પછેડી ઉપર ઓઢાડીને ઓલો કર્યો. ત્યાંથી જાગી ગયો. ત્યાં જાગી ગયો 2-4-5 કલાક પડ્યો રહ્યો. તો કે પાણી પીવું છે. એક ગ્લાસ ભરીને પાણી દીધું, પી ગયો. એક લાડવો દીધો, લાડવો ખાઈ ગયો. એ દાદાનો પડસો. તમારા જીવનની માલપા પહેલો ચમત્કાર જે તમારા ભાઈ, હા, તમારથી મોટા ભાઈ હતા નાના ભાઈ? હા, બધા જ નાનો. તમારા ભાઈ બહેન ની માલપા નાના ભાઈ, નાનો. જેને મગજની તકલીફ હતી, હા. તમે કહો છો ઈ ભાઈ મૃત્યુ પામ્યા હોય એવી ઘટના ઘટી ગઈ હા. અને એની અંતિમ વિધિ કરવા માટે કાટિયું સુધા લાવી નાખ્યા. હા, અને તારે ભાથીજી મહારાજ નો નાગદેવ નો જેની તમે સેવા પૂજા કરો હા. એનો તમને ચમત્કાર દેખાણો એમ હા, કહેવાનું થાય હા, છે? હા, એનો બરોબર. તો હજી કોઈ આગળ જો ઘટના હોય તો અને પછી હું અહીંયા હારામાં આવી. મારા 6 નણંદો હતી. એટલે તો કે સ્વપ્નમાં ઈ- એવા નાગ સ્વરૂપે કઈ રીતે તમને કે આંખ સંકેત અત્યારે મને હાલમાં માધુભાઈ હાલમાં આંખ વિહુન આવે છે. બરોબર, આંખ હા. વિસુન આવે. તમે આંખ બંધ કરો હા. તો આપણે સપનું જોતા એ રીતે તમને સાક્ષાત સામે હા, આવી. સમાધિમાં જે હા, સંતોને દેખાતા હા, એ રીતે ઈ તમને રીતના દેખાય. દેખાણ. હા, કે સુરવીર કરીશ હું. સુરવીર કરીશ એને હું એને નામસા વધારીશ. મેં ભાતીજીએ બરાબર. પોતે આપ્યો છે. આ છેલ્લો મારો આ ઓલો કે. મેં કીધું કાંઈ વાંધો નહીં દાદા. હવે ઈ એમના પડસા દીધા. અમારા ઘરેથી ને એને માંગ્યા રૂપિયા ઘરાણા, એનો વ્યવહાર વટ બધું દઈ દીધું. બરાબર. પછી દાદાએ કીધું કે હવે તમારે શું જોતું છે? તમારા ભક્તિના પ્રમાણ રૂપે તમારા ઘરવાળાએ અને પરિવારજનોએ પ્રમાણો માંગ્યા, પરમાણુ. એ પ્રમાણો મળ્યા. હા. બરાબર. હવે ઘર દીધા, બાર દીધા, બધી વસ્તુ દઈ દીધી. પછી દાદાએ વસન માંગ્યો કે હવે સવિતા વસન મને આપી દો અને મારા ખોળામાં વહી આવો. હવે તારે મેં એમ કીધું, મેં કીધું ખોળામાં કેમ મારે આવવું? કે એક દી મારી બધી થાન લાવો, એક દી થાન બધી વસ્તુ લાવો. મેં કીધું પણ થાનમાં હું મને ખબર જ નથી પડતી. પછી એને બધું સપનામાં, આમ સપનું નહીં, આ આંખ વીઓ એટલી આવે જ તે. આ સાક્ષાત જેવું તમને દેખાય એમ. બરાબર. એ કે નાગ લઈ આવો, ઢાલ લઈ આવો, તરવાર લઈ આવો. એ જે થતું એ પછી હું આગળ કહીશ. અમે શિહોર ગયા, બધાને કીધું. 100 માણસો છે અમારે, એ બધા માની ગયા. તમારા પરિવારના 100 માણસો સગા હા, સ્નેહી કુટુંબ બધા મેળવ્યા. બધા બરાબર. પીરમાં ને બીરમાં બધા 100 થયા. પીરમાન પણ સાસરિયામાં. કોઈ એમ ન કીધું કે ન કરશું. આ બધાના અહીંયા ભાતીજી મહારાજ વસી. હા, કોઈ ન કરશું એ તો કીધું જ નહીં કોઈએ. પછી અમે ના ગયા ને નાગને જોયા. અત્યારે છે ઈ જ તે. જે આ મંદિરની માલપા નાગ દાદા પધરાવ્યા, હા. ઈ નાગ તમે લાવ્યા છે. હા, ઈ લાવ. પછી એને લઈને અમે હાલતા થયા. ત્યાં એ કે હારા સુકન જોઈજો. કોણ કે ભૂવા હતા મારે હારે. સુકન એક હારા જોઈજો હો મને કે. મેં કે સુકન તો હું મારા દાદા છે ને, મેં કીધું બસ ઈ જ મારી લવ હતી. તે એક દાદા નીકળ્યા ને રાફડીને ધૂળ લઈને અને ઓલી લારીમાં નાખીને એક તગારો ને એક પાવડો. હવે હું હેઠી ઉતરું છું પગથિયેથી, તે ન્યાત ઊભી રહી રેકડી પાસે. તો કે લ્યો ધૂળ હેમી મળી, આડી ધૂળ ઉતરી. પછી દાદાને અમે ઊભા રાખ્યા. કેમ ઊભા રાખ્યા? દાદા કે આ શું છે આ ધૂળ? કે અમે આ દાદા લઈને જઈએ છીએ. તો કે તમે દાદા લઈને જાતા તો કે અમારા રાફડીની ધૂળ છે. બરાબર. નાગના રાફડાની ધૂળ હતી. હા, એ આ રાફડીની ધૂળ છે. અમારે કે ઉત્સવ કરવાનો છે, ત્યાંના કુંડ કરવાના છે. બરાબર. એટલે અમારે અહીંયા પાટલા બેહાડવાના છે અને અમારે આનો કુંડ કરીએ અને અમારે પાટલા બેન ઘી આમવાનું છે. યજ્ઞ માટે યજ્ઞ જે હવન માટે. બનાવી હા. અને ઘીની આહુતિ આપવાની. બરાબર. હાલો ઈ વસ્તુ ઈ દાદાએ બહાર પાડી દીધું. પછી કાંઈ તો કોઈના મનમાં ન રહે. હે ભગત મને કે, મેં કીધું હું? તો કે આ તમે બધું કર્યું હાચી વાત, પણ આનું પ્રમાણ અમને નાચ નહીં દેવું પડે. બરાબર. નાચી લા એટલે આ નાચી. તમારા સમાજના જે વ્યક્તિઓ હા. હતા નાતી તો લાગે. કે આનું પ્રમાણ દેવું પડે. હવારના પોરમાં ફૂલ વાળો આવ્યો, મોટો જબરો ગાંડી બાંધી. તો કે હતો દુકાન વાળો. તો કે દાદા આમાં ફૂલ દ્યો કે. તો કે કેટલા? તો કે 2 મોટા દો ને 2 નાના દો, બીજા ગુલાબ દો. 150 રૂપિયા લીધા. એને નોટ કાઢી, 200 ની કાઢી હોય તો ભલે ને 500 ની કાઢી. હાલ્યો દાદા લઈ લો કે.
તો કે ત્યાં કેટલા દાન દેવા છે પૈસા કે પૈસા મેં લઈ લીધા કે પૈસા મેં લઈ લીધા છે કે કેટલા દાન દેવા છે કે દાદા મેં નથી દીધા એ જો ખોટું ન બોલાય ભગવાન હાટું એ કે ત્યાં દીધા કે ન દીધા નથી જોતા કે એ પ્રમાણ મળ્યું. હા કોઈ પણ રૂપે કોઈ પણ હા રૂપે નાગ દાદા દે હા. પણ એને સંકેત થયો કે મને પૈસા મળી ગયા. મળી ગયા. હા એને સંગત થયો પૈસા મળી ગયા. દાદા કે તારા પૈસા ને અમારે હવે ફૂલ બારે નથી પહેરવા તારે તું મારું પણ લસો એટલે કે હવે મારા હાથથી મારે પહેરવા છે. બરાબર. એવી રીતે દાદાને મારા વેવાએ ફૂલ ના હાર પહેરાવ્યો. હવે એ લાવ્યા અને અમે ગાસ્તે આસ્તે બેન ના ઘરે મીકી આવ્યા. તમારી બાજુમાં બેઠા એ બેન ના ઘરે એના ઘરે મીકી આવ્યા. પછી મેં કીધું એક હારે બધાનો આપણે એમ કે બધી બૈરાને બોલાવીને પછી એને દાદાને ગાસ્તે વાસ્તે લઈ જાય સ્થાપના કરવી. સ્થાપના કરી. પછી ગયા અમે બરવાળા. બરાબર. બરવાળે ગયા ત્યાં લાખણકાના આપણે જમકુબેન લાખણકાન ગાંડા વલભીપુર ની બાજુમાં લાખણકા ગામ છે ત્યાંના જમકુબેન જમકુબેન ગાંડાભાઈ ની બેન એને બરવાળે દીધા છે. એનો દીકરો મથુરિયો 15 વર્ષ થા ગાંડો. બરાબર. તે કપડા પહેરવાની ભાન ની કાંઈ ને અમે બરવાળે ગયા ઓલી તરવાર ને ઢાલ લેવા. તે અમે 100 જણા ગયા. તે મને કે તમે પેલા ઉતરો. તે પેલા હું ઉતરી તે ઈ છોકરાએ હાથમાં પાણો અને મારા બાવડું પકડી પાડ્યું. મેં કીધું આ તો મથુરભાઈ છે. મેં કીધું આ કેમ કપડા બપડા નથી પહેર્યા? તો કે કપડા પહેરવા જ જોઈશે ને હવે કે ભાઈ ભી આવ્યા છે ઈ એમ બોલ્યા. હવે એ ભાઈ કપડા બદલાવા ગયા અને એ કપડા પહેરીને આવ્યો અને અમે ઢાલવાળાની દુકાને તરવાળાની દુકાને બેઠા. અમે 6-7 જણા. એ પોતે ભાઈ આવ્યા. દુકાનવાળા એમ કહે છે કે મથુરભાઈ તમારો મગજ કેમ ઘડીકમાં કે આ હારો શાંત થઈ ગયો કે તે કે આ મારા બા છે ને કે ભાભી બા એનો મેં હાથ પકડ્યો ને કે એટલે મને સારું થઈ ગયું કે એ ભાથીજી મહારાજના ભગત છે. એટલે કે તને એવું નામ આવડે છે કે હા. પછી ઢાલ ને એવું બધું લઈ લીધું અને ચા પાણી પીને અમે નોખા પડ્યા ઘરે આવ્યા. પછી બીજે દી આપણે એનું ગાસ્તે વાસ્તે લાવ્યા. ઢાલ ને તરવાર ને એ બધું જે લાવ્યા બધાનું સામૈયું કર્યું એમ કહેવાનું છે ને? સામૈયું કર્યું. હવે સામૈયું કર્યું અને ગલાલ મોવડ ઉડાડતા હતા પણ પાછળથી ગોટા ઉડે. આગળ માણસો ગલાલ ઉડાડતા હતા. તો આ તો પ્રસંગ એવો થયો કે જ્યારે તમને ખ્યાલ હોય કે રા નવગણ જાહલ ની વારે જાતા હતા અને ભગવતી આઈ ખોડિયાર વરુડી રૂપે નવગણ ને પરિચય આપ્યો કે કુરડી માં કટક જમાડિયા 9 લાખ નોતરિયા એની હુરજ પૂરે હાક વિશે આઈ વરુડી. આય માતાજી વરુડી એ નવગણ ને હેઠેથી હાથ લાંબા કરી ને ઓવાર ના લીધા. તમને ભગત ખ્યાલ હોય ને ઓવાર ના લીધા એટલામાં ખ્યાલ આવી ગયો કે આ કોઈ જગદંબા છે. અને માતાજીએ વિનંતી કરી નવગણ ને કે તું અહીં રોકાઈ જા, વાળું શિરામણ કરીને જા. અને ત્યારે નવગણ કહે છે કે માં મારું તો 9 લાખ નું કટક છે એટલું તમે કેમ જમાડશો ને? એક કુડી માંથી જમાડ્યા. નવગણ હવારમાં એમ કહેવાય કે સૂર્યનારાયણ ઉદય થયા ભલે ઉગ્યા બાણ બાર તુમારા બામણા મરણ જીવન ની માય રાખજે કશો પ્રાઉત. એ હુરજ નારાયણે પૃથ્વીની માલપા પ્રકાશ ફેલાયો. 50 કરોડ પૃથ્વીમાં કેસરી અર્થો છે એ નાખ્યો. અને જ્યાં સૂર્યનારાયણ ઉદય થયા નવગણ ઘોડે ચડ્યો અને કીધું કે હવે માં મારી આગળ અવધિ ટૂંકી છે અને મારે સિંધમાં જવું છે. આડો સમુદ્ર છે, આમાં તમે કૃપા કરો. અને તેરી ભગવતી વરુડી રૂપે એમ કીધું તો કે જા તું સમુદ્ર ને કાંઠે ઘોડાને ઉભો રાખજે અને કાળીદેવ ચકલી રૂપે હું ને આવી તારા ઘોડાના જે ઉપર નિશાન હશે, ભાલો હશે, ભાલાની માથે નિશાન હશે, ન્યા હું બેહું એટલે તારા ઘોડાને સમુદ્રમાં નાખજે. આગલાને છબછબિયા અને પાછળની ધૂળની ડમરી ઉડતી આવે તો માનજે કે વરુડી આવી. તો આ પ્રસંગ થયો એવું મારું માનવું છે કે ચમત્કાર માટે આગળ ગલાલ ઉડાડતા હોય અને 200 500 700 માણસો નું ટોળું હોય એમાં પાછળથી ગલાલ ઉડતો ચમત્કાર થયો એમ કહેવાનું થાય ને ભગત આપણે. તો હવે કઈ આગળ જણાવો. અને એ ગલાલ ઉડતો તો એમાં ભૂવા ઉભા જોતા હતા.
ઈ કે ભુવા કે આ બૈરાવ ગલાલ ઉડાડે પણ પાછળ કોણ ઉડાડે છે? ઈ ભુવા બોલ્યા, કોઈ કાળક્યામાં ના હતા, કોઈ ગેલાયમાં ના હતા, કોઈ બેસરાજીમાં ના હતા, એવા બધા આ જુદા જુદા માતાજીના ભુવા તમે ઘણા ભેગા કે કર્યા આ હોય. પાછળ કે ગલાલ ઉડે છે, લાલ ઉડે છે, ને પાછળ કે ઉડાડે છે ઈ કે લીલા જેવો ને કે થોડોક કે આમ કેસરી જેવો ઉડે છે કે. બરાબર. તો પછી એ બધું બહાર પાડ્યું અને દાદાને ઘરે લાવ્યા. તેમ અમારા ગુરુજી જુનાગઢ થી આવવાના હતા. બરાબર. તે દિયાને મજા બગડી ગઈ. તે એના ગુરુજી હતા ને ગુરુના ગુરુ હતા ને, તે કે કેમ એલા ફરશો રાતનો? તે કે મારે વલભીપુર જવાનું છે અને ગાસ્તે વાસ્તે દાદાને લાવવાના છે, તો મને આવી રીતે આમ થઈ ગયું છે, શરીરને મજા નથી. તું એમ કરજે, કેટલા વાગે મુહૂર્ત છે? તે કે 8-9 વાગ્યાનું હશે કે. તે કે હું સમાધિ લઈશ, એમાં હું બધું જોઈશ, એટલે તું બેસી જા, નથી જાવું. એ ગુરુજી અમારા ન બેઠા, બેસી ગયા અને પછી એને સમાધિ લીધી 9 વાગે લીધી. તે પછી ગાસ્તે વાસ્તે લાવતા હતા એ જોયું. પછી ઘરે લાવીને બાજોટ માથે બેહાડ્યા, એ પણ એને જોયું. પછી એક ભાઈને શૈલેષ કરી નામ હતું, એને કોઈક બીજા પિતૃ પૈણમાં આવતા હતા. તે કે દાદા તો આવી ગયા છે હવે કે. તે કે કોણ છો? તે કે હું દાદા છું. દાદા બોલ્યા, મારી તમારા ખોળીએ રમતા દાદા ભાતીજી બોલ્યા. ઈ કે હું નથી, હજી હાસુ બોલ કે હું નથી, તાર બપ્પા છે કે. પછી બધા કેવા માંડ્યા કે આ એના બપ્પા છે કે. હવે એમ કરીને એ બધાએ પગે લાગે છે ને એવું કરે. હાસુકલા દાદા આવ્યા. હાસુકલા દાદા ને 12 વર્ષનો છોકરો, અને અહીંયા વીટી લાવ્યા. નાગ સ્વરૂપે ભાતીજી મહારાજ આવ્યા એમ કહેવાનું થાય ને? નહીં, દાંત પોતે આવ્યા, નાગ ને લઈને આવ્યા. અને આમ અમે નાગ નું બધું અમે ના બધું સ્થાપના કરી નાખી. તે દિન જે દિવસે અહીં તમે સ્થાપના કરી એ દિવસે આ ઘટના બની ઘરે. બરાબર. ઘરે તમારા ઘરે? હા, ત્યાં 300-400 માણસ ઉભેલ. બરાબર. પછી દાદા ઉભા છે, તાઈ એને કીધું કોઈ કે ઈ કે કોઈક ભાઈ ઉભા છે નાગ લઈને કે ફળિયામાં ઉભા છે, જો ખરા કે. ત્યાં જોયું તા કે હા. મેં એમ કીધું મારા હાહુને, મેં કે બા સાંડલો કરો. તા કે મને બીક લાગે. ઈ કે મોટા જબરા દાદા છે કે મને બીક લાગે. મારા ઘરેથી કીધું, મેં કે તમે કરો. તમે નહીં કે તમે જ ઊભા થાવ કે. બધા પબ્લિક કહેવા માંડ્યું. ઊભા થઈને મેં સાંડલો કર્યો, દાદાને કર્યો. દાદાને કરીને અને હું પછી થાને વહી આવી. પણ મને ખબર નહીં કે આ દાદા છે. પોતે દાદા આવ્યા છે, નાગ દાદા આવ્યા છે, એ ખબર નહીં. હવે એ ઘડીક છું ને તો અલગ થઈ ગયા. એ કે આ છે જ નહીં. એ રાત વહી ગઈ ને બધા મહેમાન વિખાઈ ગયા. પછી મારા ભાઈએ એ વખતે પાછું શું કીધું, એ કે હું એક વસ્તુ શીખવું, એ તમે ભગત કહેશો? મેં કીધું કહીશ, કયો. પછી મેં એ કે બધા પબ્લિક હતું ને તઈ ન કીધું. મેં કે સૈલાને કીધું કે મને કીધું? તો પછી બોલ્યો કે તમને કીધું. તો તમે મેં કે નાગ શીખ્યો હતો કે નહીં? તો કે ઓહ. એ કે ઓહો કે એ વખતે બોલ્યા હોત તો કે તો તમારે બોલ બાલા થઈ જાય. એટલે ભાઈ ન બોલું તોય મેં કીધું મને ખબર જ હતી તમે નાગ શીખ્યો. એમ કરીને એ બધા નોખા પડી ગયા. રાત પડીને 1 મણનું માથું સાંભળજો, હજી ગતની વાત. અને મારા ભાભુ, મોટા ભાભુ હતા ને, એ મોટી વાવડીથી મોત્યા ઉતરાવા આવ્યા તે દી. હવે એ મોટો જબરો ઓટો હતો અમારે. એ ઓટે આવી ને મોટા પગ, અવડાવડા ફરફોલા, અહીંયા બધું આમ બધું વાંટ્યું વણાઈ ગયેલું, આંખ્યુંમાં પરવું, પાસ ઉયું જાય. તમારા ભાઈ ઊભા થયા અમારા ઘરેથી 4 વાગે દાંતન કરતા હતા. એ કે હું માલ લઈ આવું બકાલું કે તમારા ભગત આવું નથી. મને તમારે બકાલાનો ધંધો હતો એટલે તમારા ઘરવાળાએ કીધું કે હું બકાલું માલ ભર્યો. એ બહાર નીકળ્યા તી બી ગયા. મને કે ભગત ઊભા થાવ તો આજ કોઈ કેવું તરાન બેઠો રાક્ષસ જેવો હોય કે. હું તો ગઈ ત્યાં મને તો એમ થઈ ગયું. મેં કે ઓહો આવું કહેવાય. મેં કીધું, મેં કે ભાઈ તમે ક્યાંથી આવ્યા? તેમ બોલો, તમે આંખ્યું જોઈ તો આવી પરું પાસ વયું જાય. હવે એ હું બોલું છું ને મેં કીધું ભાઈ હાલ લો, હું દૂધ લાવી દઉં, તમને ભાખરી દઉં, તમે ખાઈ લો થોડુંક, અને હાલો હું તમને દવાખાને લઈ જાઉં.
એમ કરતા કરતા એ 4 વાગ્યાની ગાળાની અંદર આવ્યા અને તમારા ભાઈએ ભાળ્યા અને અમે ભાળ્યા, મારા ભાભુએ ભાળ્યા. પછી પ્રતાપભાઈ રસપૂત એ હાડા પાસે નીકળ્યા ને કે આ શું કે સવિતાબેન ભગત આ શું છે? મેં કીધું કોક ભાઈ આવીને બેઠા છે. પ્રતાપભાઈ રાઠોડી? હા, એ નીકળ્યા. તા મેં કીધું જો ને ભાઈ આ કાંક ભાઈ છે પણ બોલતા નથી. તે એ એટલું બોલ્યા, એ કે તમને કાંઈ ખબર છે તમે કાલ ગાસ્તે વાસ્તે દાદા લાવ્યા? તો દાદા તો નથી ને ક્યાં ઓળખજો હોય કે બોલતા ને હલતું ફલતું કે. મેં કીધું હોય તે. મેં કીધું એમ કરીને પ્રતાપભાઈ પગે લાગીને વૈયા ગયા. મેં કીધું દી ઉગશે ને દાદા છોકરા બહુ ભેગા થાય છે ભાઈ તમે. મેં કીધું ખાઈ લો પી લો ને હાલો તમને હું દવાખાને લઈ જાઉં. મેં કીધું પછી કે એ બોલ્યા ને. મેં બધા ઘરમાં વૈયા હાલો. મેં કીધું હમણાં ક્યાંક વૈયા જાય છે. ઘડીક થયું ને તળપ થઈ ગયા. 2-4 શેરીઓ છોકરા જોવા ગયા ન્યાય કેવા. પછી રાતે આવ્યા મારી પાસે. એ કે પોતે હું હતો કે. એ કે હું પણ લેવા આવ્યો તો મારી સવિતા કેટલાક માસે કે છીતરી સડે છે કે નથી સડતી? એને કાંઈ મોવા જીવ થાય છે કે નથી થતો? મેં કીધું દાદા એવું કાંઈ થોડું હોય. મેં કીધું મેં કીધું મારે તો તમારી સેવા જ કરવાની છે. એ થઈ રહ્યું અને એ પડસા લાવ્યા. પછી એ પડસા દીધા દાદાએ. થોડાક આગળ થોડાક અમે આમ 8-10 દી 15 દી પૂજા કરી મેં. પછી દાદાએ એમાં ને એમાં વસન દીધો. એ કે હવે મારા ઘરવાળાને કીધું. એ કે હવે એનો સુંદડીનો શેડો અડતા નહીં. તને મેં કોઈ ખામી નથી રાખી તો સુંદડીનો શેડો ન અડતા ને આજથી સવિતા મારી મારા ખોળામાં બેસી ગઈ. કાંઈ વાંધો નહીં દાદા. એ વખતે મારા પીરિયા ને મારા હારિયા ને એમ કરીને 300-400 માણસ હતું. તો કે સારું કે કાંઈ માફી માંગશું એમ કરીને એ તમારા ભાઈએ ભક્તિ કરી. ભક્તિ તો એને કરી હો. હારો આ બધી સેવામાં પૂંજામાં બધે રહેતા. આવ્યા રાતે આવ્યા તે મારી શોભા 12-13-14 વર્ષ. તમારા દીકરીનું નામ શોભાબેન? હા, શોભા. અમે મોટો જબરો વડલો હોય. આમ તો ખાખરો જ હતો. ખાખરિયા વન કહેવાય ને એ ખાખરો મોટો જબરો. એની માથે સડી ગયેલા દાદા. અને અમે 2 મા દીકરી અવડું ખડ અને દાદા ખાખરામાં તો ઉભેલા આવા પાંદડા. અમે ઉભેલા અને આવી દિવાલ હતી કાશી દિવાલ. અમે એને હતાઈ ગયા. તે ઊભા ભાઈ કેમ બોલે કે મારી સવિતા મારી શોભાને ભાડ્યા, કે મારી સવિતા મારી શોભાને ભાડ્યા એમ બોલે. બા કે ડાકુ સડી ગયા કે. એ કે આપણને મારી નાખશે. આપણે અહીંયા ક્યાં આવ્યા વનમાં કે? તારે એને એમ કીધું. ગામના માણસો સાંભળી ગયા. તે કોઈ કુવાડા ને કોઈ ધારિયા ને કોઈ એવી વસ્તુ લઈને દાદાને મારવા આવ્યા. એ કે ક્યારું ને હું રાયડું નાખશો કે મારી શોભાને મારી સવિતાને ભાડ્યા માથે ઊભો હેઠો ઉતર ને કે. એ નાથી એને સલાન મારી હેઠા ઉતર્યા. આમ માર્યા હમાવાળાને કેટલાનો ભૂકો વાળી દીધો દાદાએ. પાછળથી દાદાને માથું કાપી નાખ્યું. એ મેં ખુદ જોયું. તો કાપી નાખ્યું ને આમ ઘા કરી લીધો ને ભત પડ્યું ને એ ભેગું મેં પાલીમાં ઝીલી લીધું માથાને અને ધડ ઉડીને આઘું ઉડી. મેં હોય બાપા તો મારા દાદા છે. મેં કીધું તમે ક્યારું ના બોલો તમારથી અમે બીતા હતા મા દીકરી. પછી મારી શોભા ન દેખાણી. પછી મેં આ માથું રાખ્યું. દાદા તમારું ધડ હોય નાથી લઈ લો ને એમ ધડ જોડી દો. એ ધડ મેં દાદાએ જોડી દીધું. દાદાએ હુતા છે ધડ આમ જોડી દીધું. તા દાદા રાજ પડી ને તે મેં શું કીધું. મેં કે દાદા હવે હું તમારી રક્ષા કરું. તમે હુઈ જાઓ. આ 1 સાલ મારી પાસે લીલી. એ લીલી સાલ તમને ખડમાં પથારી દઉં તમે હુઈ જાઓ. તો કે નહીં હું તારી રક્ષા કરું. મેં કે તમારી પાસે ક્યાં કપડું છે તે મારી રક્ષા કરશે? મેં તમને પથારી કરી દીધી હુઈ જાઓ હું તમારી રક્ષા કરું. દાદાને એ મારી લગ્ની. તે દાદાએ અહીંથી ભેટ કાઢી અહીંયા મારું લુગડું પથાર્યું છે દાદાએ અહીંયાનું પથાર્યું. તમે શું કહેતા હતા કાલ?
મેં કીધું કાલ કહેતા હતા મારું ઓપરેશન કરાવવા જાઉં છું, મરી જાશ તો દાદા તમે ક્યાં જાશો, હું કરીશ, હું દાદા વગર નહીં રહી શકું, તમારી ભેટમાં હું હુંશ અને મારી ભેટમાં તમે હુંશો, કાંઈ હું જાતા નહીં, અને જાઓ હું આવીશ ઠેઠ દવાખાને, જે તમારે કાર્ય કરવું એ કરી લેજો, ઠેઠ અને મેં હજી દવાખાનામાં દાદાને ભાડ્યા. જો એક એ કીધું ત્યાં ઘડીક થયો ત્યાં કંકુબા આવ્યા, એમાં ને એમાં કંકુબા આવ્યા, અવડી હોટી 9 બાઈ ઉભી રહ્યો, ત્યાં એને એમ કે છે કે તું કોની પૂજા કરે છે? ઓલી બાયું હળવું હળવું બોલે, એ કે હું તો દાદાની પૂજા કરું. મોઢે મૂછ છે? તો કે નહીં. તો કે નથી. બીજીને પૂછ્યું, બીજીને 8 જણીઓને કાઢી નાખી. હું દાદાને કાનમાં કહું છું, મેં કીધું દાદા મને મારી માં કાઢી નાખશે તો કે તમારે છે ને આ જ્ઞાન રહ્યા ને કે તમારી આંખીની પાપણ એ નીચે કરજો, મારા ખોળામાં તું થા. મન કે તું કોની પૂજા કરસ, હા કોની સેવા કરસ, કોની ભક્તિ કરસ? માએ 3 એકમ મને કીધું. તા મારી રાડ ફાટી ગઈ. મેં કીધું હું તો મારા બાપની પૂજા કરું છું, હું તો મારા દાદાની પૂજા કરું છું, અને હું તો મારા તરી લોકના નાથની મારી ભાતીજી મહારાજની પૂજા કરું છું. મોઢે મૂછ છે? કયો હા. દાદા એમ મને કે. મેં કીધું હા, આંકડા જેવી મૂછ થઈ ગઈ મારા ઓલે મોઢે. વાહ કંકુબાઈ કે વાહ મરદ નીકળ્યા હોય કે હવે જાઓ તમારા થાને વૈયા જાઓ તમે કે. દાદા કે દાદા ઊભા થઈને અને હું ઊભી થઈ ત્યાં મારી નીંદર કાગા નીંદર હતી જાગી ગઈ. સવારમાં પછી અમે ઓપરેશન કરાવવા ગયા. 15-20 દી ત્યાં તમને સ્વપ્નાની માલપા આવું બધું દેખાણું? હજી ને ઘડી સુધી આ તારીખ ની અંદર આવે. બોલો હજી આગા પાછા એમ નથી થતું કે આગા પાછા આપણે થોડાક થાય, એમય નહીં, હાલની અંદર એવું વસ્તુ. બરાબર. તો તમારી ભક્તિનું પ્રમાણ ગણાય કે તમને આવી રીતે ભાતીજી મહારાજ સ્વપ્ન રૂપે સાક્ષાત રૂપે આવી રીતે દર્શન આપ્યા. હવે આ વસ્તુ પછી અહીંયા અમે જયારે ફેરવા દાદાને લાવ્યા ગાસ્તે વાસ્તે, રોજ એક ધોળી ગા આવે નાની એવી તેઓ ભગવાનની હોય ને કાનોડા ભગવાનની એવી ગા આવે, રોજ મંદિરમાં ગીરી છે, અને ધૂપ ધુવાડો કરું અને એને સાંદલો કરું અને હાકર મોઢામાં નાખું તારે વહી જાય. રોજ ઓલા ગેટેથી આવે. હજી ગત ઈ સપનાની વાત નહીં, પછી હજી સત્ય ઘટના ઈ 5 દી આવ્યો. કેટલા દી? 5 દી આવ્યો. ઈ દાદાએ એટલો પરસો દીધેલો અહીંયા લ્યો. અને વસ્તુ તો છે ને કહેવા બેવી ને ભાઈ તો મારા દાદાની વસ્તુને કોઈ પણ દાદાની વસ્તુનો તમે કહો તો પાર ન આવે. આપણે એટલી બધી વાત નથી કરવી, પણ તમારા જીવનમાં ભાતીજી મહારાજનું તમારા ઘરે સ્થાપના કરી, ત્યાર પછી ઘરેથી મંદિર બનાવ્યું, અને જ્યાં આપણે બેઠા છીએ ત્યાં મંદિર છે. તો ઈ મંદિરે કોઈ ચમત્કાર કોઈ ભક્તોના કાર્ય થયા હોય તો ઈ થોડું ઘણું વર્ણવો. ભક્તોના કાર્ય કર્યા, ઘણા કર્યા. પછી વાયક બહુ આવવા માંડ્યા સમજ્યા. પછી પેલું નેહડીનું આવ્યું, નેસડીનું ત્યાં આવ્યું. ત્યાર પછી અમે ત્યાં ગયા રામાપીરના મંદિરે. ત્યાં જઈને પગ એને બહુ સારું સરસ કામ કર્યું હતું દાદાનું. પછી એને એમ કીધું કે દૂધ પીશે ને? તો કે હા. તો કે દૂધ લઈ આવો. કે શાનું? કે ગાનું કે ભેંસનું? એ કે ગાનું. કે માણસો બોલવા ગાનું? તો કે ગાનું. ભેંસનું દૂધ લઈને આવ્યા. એમ કે આમ હું કરે છે, ખ્યાલ આવે છે, ખબર પડે છે થાય છે પણ દેવા માટે. પણ તે સામે ઉભા રહ્યા આમ તા લ્યો દાદા દૂધ પી લ્યો. દૂધ પીધું નથી ને હાથમાં લીધું નથી. એ ગ્લાસ મેં ક્યાં કે તું ભેંસનું દૂધ લઈને આવ્યો? એ કે છે તોય કે તમે ભેંસનું દૂધ લઈને આવ્યા? હા હો હાચી વાત છે. કે પછી ગાનું દૂધ લઈને આવ્યા. ન્યાયને પણ લીધું. ન્યાયને ચમત્કાર દાદાનો થયો કે એને આમાં શું છે, દાદા છે કે નહીં. આ સવિતાબેન ભગતની આગળ ભાતીજી મહારાજનું પ્રમાણ છે
તો એ પ્રમાણ માટે થઈને પરીક્ષા માટે થઈને ગાયના બદલે ભેંસ નહોતું. અને આયા દાદાએ આ આઈટિયા નોત કર્યું, આયા કે જગ્યામાં કે મકાને નોત થયા. એ વખતની વાત આ દાદાએ જગ્યા રાખી. હા બરાબર. અહીંયા જયારે વેરાન હતું, કોઈ માણસોનો વસવાટ કે કઈ નહોતું, ત્યારની અહીંયા સ્થાપના છે. અને દાદા હંસાબેન કલા દાદાની હંસાબેન અહીં રહેતી. લાખણકા ગામના કલ્યાણભાઈ છે, એમના દીકરી અહીં વલભીપુર રહેતા હતા, હંસાબેન. હા, હવે એના પગથિયે દાદા રહેતા હતા ને એમાં પછી આપણે એક બેન બીજા છે કોળીના છે નાના લાખણકાના, ઈ એને પડખે જ છે મેરડીમાં જોન ઈ રોજ ભાળે દાદા. અત્યારે સરવા નીકળે તે બધે સાડી કરે. એ કે હંસાબેન ના પગથિયે મોટા દાદા છે, હંસાબેન ના પગથિયે મોટા દાદા. પછી દાદા એને સપનામાં ગયા. એ સપનામાં ગયા ને ત્યાં એને એમ કીધું કે તું મારી સાડી ન કરતી, હું નીકળી જવાનો છું અહીંથી, નાનું હોયો જઈશ મારા થાને, જો સાડી કરીશ તો મને ઘા ઘોડો કરશે. એ બેનને એમ સપનું આવ્યું, એના સપનું હજી જ દેખાયું. પછી અમે અહીંયા બધા સારું કરવા થોડાક સમય ગયો ત્યાં ભરતભાઈ દેવાણી, હા, એને એમ કીધું એ કે બેન જો મને કે હું સરપંચ બની જાવ અને જો દાદા મને બનાવે ને તમે જગ્યા ગોતો છો, સરપંચ બની જાવ તો હું તમને જગ્યા આપીશ. સારું મેં કે બની જશો ભાઈ. મેં કે એ બનાવ્યા દાદાએ, બનાવ્યા ને હવે દાદાએ જે એનું થાન હતું એ તેને બતાવ્યું. બરાબર. એના હોતે કે બતાવ્યું તે કે અહીંયા વાળી લ્યો આમ જગ્યા, કે અહીંયા આમ કરી લ્યો, ધજા મેક દો. એ પછી અમે ધજા લાવીને મેક દીધી. દાદાને સરી પડી નમતનું મેકી દીધું. હવે એમાંથી દાદા પછી અમારે બધું કામ કરવાનું જ રહ્યું. પછી એ રમણીકભાઈ ને એનો દીકરો બે અહીંયા ભોથા ખોદે છે. એ ભોથા પણ હતું એ આપણે એનું આથોણું કર્યું છે. કયું કેળો હતો, અવડું મોટું કેળ. ઈવડી એને બે ટોસા માર્યા ને કમર કાકડી નીકળી, અડધી પાલી એક, બે ટોસામાં કેળાના થડિયામાંથી કમર કાકડી નીકળી. આમ હું શું કર્યું ને ત્યાં તે કે લે આ હું કે. પછી એને ખોબે એ શ્યામાં થેલીમાં ફરી. પછી અમારા ગુરુજી આવ્યા ને એને પૂછ્યું એ કે તમને કાંઈ પરમાણ દીધું? મેં કીધું મને જ કાંઈ દીધું નથી હજુ ઘડી સુધી. ત્યાં હંસાબેન બોલ્યા એ કે હા ભાઈ અમને દીધું, કે અમે એમની સેવામાં જ છીએ, એને ભગત તો ઘરે વયા જાય. અમને કમર કાકડી પેલા ભોતે કમર કાકડી નીકળી એટલી બધી એ દેખાડી. તો કે આ મંદિર કરો ને કે અમારા ગુરુજી કે એમાં નાખી દઈશું, મંદિર બનાવો ભાતીજી મહારાજ. અને પછી એ અમે પાયો જયારે નહોતો ગાળ્યો અને એ બધો બોથા ને બોથા કાઢતા હતા તે વલભીપુર ની અંદર બોગાભાઈ મોશી, એ મોશી હજી હાલમાં જીવિત છે. હા, બોગાભાઈ મોશી ને લઈને દાદા આવ્યા. એ કે આ રૂપિયો રહ્યો ને કે આ કંકુ વાળો, એ રૂપિયો હાથો હાથ મારી દીકરીને દઈ આવી છે. મારું નામ દીધું દાદાએ, બોગાભાઈ ને એમ કે બોગાભાઈ મોશી ને ભાતીજી મહારાજ સાક્ષાત આવી ને રૂપિયો આપ્યો અને કીધું કે મારા દીકરી જે સવિતાબેન ભગત છે એને આપજો. તો ઈ હવારમાં ઈ રૂપિયો 8 વાગે હું ઊભી થઈ. મેં કીધું આવું કેમ મને પાછા આવીને આમ કહી ગયા છે. અને ગલાલ એટલામાં તો ગલાલના ઢગલા પડેલા હોય. પછી રૂપિયો લઈને આવ્યા, હજી ગતો તે પછી હું કે 8 વાગ્યામાં આવશે. દાદાએ મને એમ કીધું 8 વાગ્યામાં એ ભાઈ આવશે, તમે રૂપિયો લઈ લેજો. મેં કે સારું. ત્યાં તો એ જ દોડ્યા આવે. મેં કીધું આ બોગાભાઈ તો આવ્યા. મેં કીધું બોગાભાઈ લઈને આમ મને હાથમાં રૂપિયો દીધો. એ કે હાલ્યો સવિતાબેન કે આ રૂપિયો. મેં કે તમને ક્યાં જ જડ્યો? મેં જડ્યો ખિસ્સામાં નાખી દે ને. મેં હું દાંત કાઢતી હતી. તો કે એ કે દાંત કાઢવાની વાત નથી, કે હજીગતની વાત છે, રૂપિયો લઈ લો કે. તો મેં તમને કોને આપ્યો? મેં બોગાભાઈ ને એમ કે. મને કે કોઈ નથી આપ્યો, હું મારા હાથે દઉં છું કે. હવે એને એ રીતનું કીધું ને મેં રૂપિયો લઈ લો. દાદાએ કીધું તું કે બોગાભાઈ મોશી રૂપિયો દેવા કંકુ વાળો આવશે, તમે લઈ લેજો. મેં લઈ લીધો. પછી મેં કહ્યું હવે દાદાનું શું કરું? એ પાયામ નાખી દો.
એ નિશાન દાદાએ દીધું. જો અને વસ્તુ તો ઓલાની જેવી જો કહેવા બેહવી ને તો ભગત તમે ઘણું કીધું દાદાનું તમારા જીવનમાં, પણ હા આ કોઈ સેવકો હોય, ભક્તો હોય, કોઈ અહીંની માનતા બાધા આકડી રાખે, એના કોઈ કાર્ય હા થયા હોય, એના કાર્ય બહુ કોઈને છે. કોઈને કોઈ બીમારી હોય, એકને- કોઈને કાંઈ રોગ મટ્યો હા, હોય, હા. કોઈને નિર્વંશ હોય, સંતાન નો હોય, હા 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 સંતાન આવો કોઈ ચમત્કાર હોય તો પછી રંગોળાનું પછી વાયક આવ્યું આયરના ઘરનું. બરાબર રંગોળાનું આવ્યું તારે એને કીધું બેનના ઘરનું જ હતું, આમના બેનના ઘરનું હતું. બરાબર. પણ ઈ આયર પાછા એના ઘરે આવ્યા. ઈ કે ગીતાબેન અમારા ઘરે કે આ દાદાને મેકલો કે હવે ઈ કે તમારે ક્યાં તાણ છે કે તમે તો આયરો છો, તમારા 100 મકાન છે, મોટા મોટા ડેલા છે, ઈ કે ગાડીયું છે, બધું છે તમારે શું અમે ગરીબ માણસ ઘેરે દાદાને પગલા પાડવા લાવ્યા છીએ, નહીં કે અમારા ઘેર મેકલો, અમાર દુઃખ છે કે. હવે ઈ બેનના ઘરેથી ને ઈ ઘરે સાંડલો કરી ગયા ને દાદા ગયા. ઈ આયરો લગભગ નહીં તો 25-30 જણા હરખા હતા, બૈરા 100 ઘરની વાંચડી ભરેલી. પછી દાદાને કીધું કે દાદા મારા ઘરે દુઃખ શાનું છે કે દુઃખમાં તમને ખબર પડશે? મેં કીધું હા દાદાને ખબર પડે જ તે ને, હું તો અત્યારે તમે ભાળો માણસ છું. મેં કીધું તો કહી દો. તો કે એક તારા છોકરાની થોડીક ખોટ છે કે. બરાબર. એના ઘરે સંતાન નહોતું. હા છોકરાની 2 દીકરીઓ છે પણ તારા દીકરાની ખોટ છે, દીકરો થઈ જાય. પછી એક ખોટ બીજી છે, તું એમ કહેશો કે મારા છોકરાને કેન્સર છે, પણ કેન્સર નથી, એ ગુમડું છે કે. ગુમડું છે પણ 2 વર્ષ દવા લઈ છે દાદા, વાટું ભરાય કે પોલો પગ કરી નાખ્યો. બધે ભલે લઈ ગયા, અમદાવાદે ભલે લઈ ગયા, પડખેથી ભલે દવા લે, બીજા દવાખાને અમદાવાદ ફેરવો, અને જો ગુમડું કે તે દી એમ માની લેજો કે હું ભાતીજી મારા જ બોલ્યો હતો. સરસ સરસ. પછી ત્યાં ગયા અને કીધું કે આ આવું બધું ઠોલી નાખ્યું, અને આ ભાઈને 2 વર્ષ તમે આકરું લગાડો કે. એ કે આને કે કેન્સર નથી, આ ગુમડાનો અસર છે કે. એ 2 મહિના દવા લીધી, એ ભાઈને પણ સારું થઈ ગયું. હા એની જે કેન્સર હતું કે ગુમડો હતું એ સારું થઈ ગયું. સારું થઈ ગયું. હવે ઈ થયું. પછી દાદા આવ્યા એટલે તો અમદાવાદના માણસો આવ્યા વાણિયા. પછી એક આપણે આન પર હનુમાન દાદાનું મંદિર છે, ઈ નાથીની કયા વાણિયા, ગામનું કયો? આ વલભીપુર વલભીપુરના હનુમાનજીના મંદિર પાસે. મંદિર પાછળ ઈ વાણિયા રહેતા હતા, અત્યારે ભાવનગર વયા ગયા. ઈ બેન ને 9 વર્ષ સંતાન નહોતું. ઈ પેલા આવીને જોરાઈ ગયા. પછી 9 વર્ષે એને દીકરો દીધો દાદાએ. હા. પછી એને એના ભાભીને અમદાવાદ કીધું કે ભાભી અહીંયા બહુ સારું જોવે છે, મારી દીકરીઓ ત્યાંથી નાખ્યો. ઈ લોકો અહીંયા આવ્યા તા કે મારા 17 વર્ષ થઈ ગયા. 17 વર્ષ લગ્ન થયા ને 17 વર્ષ. 17 વર્ષ થઈ ગયા, એટલે મારે સંતાન નથી કે. દાદાએ કીધું કે જા તારે સંતાન, પણ કે દાદા મારો દીકરો નથી જોતો. તો કે તો મારે સોડી જોઈશ, દીકરી જોઈએ. દીકરી જોઈશ. દાદા કે જેમ માંગ, નકર આ દીકરા જ દેશ કે. બરાબર છે. પણ કોઈને હા. દીકરીને લક્ષ્મીની ખાસ હોય, હા. જરૂર હોય, ઈચ્છા હોય, ભાવના હોય, હા અને દીકરી ઉપર પ્રેમ હોય. હા તો પછી એને દીકરી દીધી. અને પછી તો બહુ વસ્તુ દેવા માંડ્યા દીકરા. નહીં તો 35 દીધા. 35 માણસોને હા દીકરા દીધા છે. દીધા. અહીંના જે તમે સ્થાપિત જે દાદાનું મંદિર હા, બનાવ્યું, પછી ત્યાંની 35 માનતામાં 35 દીકરા. 35 દીધા. હા સ્થાપના બને. પછી રાઘવભાઈ રાઘવભાઈ ઈ કુંભાર, કુંભાર. એ કયા ગામના છે? એ વલભીપુરના વલભીપુરના હા, રાઘવભાઈ કુંભાર. પછી હમા ઉભા અહીંયા દાદાની સ્થાપના થઈ ગયેલી, મહિનો 15 દી થઈ ગયેલું, અને આવડી આ વસ્તુ નથી થઈ આઈટીઆની. તો ત્યાંથી ઉભાભાઈ એમ કે છે હનુમાન દાદાના ભગત છે બરાબર. રાઘવભાઈ. તો ત્યાંથી ઉભાભાઈ એમ કે છે કે હે દાદા મારી ઈટું અહીંયા આવવી પડે બધી, મારા ભઠ્ઠાઈની. આઈટીઆઈ બને એમાં તમારી મારી ઈટું અહીંયા બધી આવવી પડે. દાદા તમે શાક બેઠા હોય, બેન ભગત હોય તો કે, અને જો તમારી પૂજા હાસ્તી કરતા હોય તો બધી ઈટો બધું મારે અહીંયા આવવું પડે. આ બધું મારું આખું વરહ કે મારથી જે પોગાશે હું તમારા શરણમાં મીકીશ. તે તરત ને એને બધું ઓર્ડર મળી ગયો.
મળી ગયો ને આ સણતર શરૂ થઈ ગયું પછી 5,051 રૂપિયા મૂકી ગયા. રાઘવભાઈ કુંભાર હા 5,051 રૂપિયા દાદાને અહીંયા માનતા રૂપે ધરી ગયા. ધરી ગયા. હવે એવું બધું પડસા નહીં હજી ગત એને કામ કર્યું. પછી આ મૂર્તિ જે આવી સુરત થી એ અમાર ભાણીની છે. બરાબર. હા હા. જે દાદાનું મંદિરની ઉપર જે ભાતીજી મહારાજ અને નાગદેવની મૂર્તિ આવી એ છે સુરત થી આવી. સુરત થી. બરાબર. સુરત થી આવી તો અમારા ભાણીને ઘરવાળા એમ કીધું ઈ કે મારા 35 લાખ રૂપિયા કે મારે બિલ્ડિંગ માં દેવાના છે ને મારે અત્યારે હવે ઘર બિલ્ડિંગ રાખવી નથી, મને 35 લાખ દાદા પાછા દેવરાવો તો તમારી હું મૂર્તિ કે જે હોય સ્ટાઇલ માં જે મૂર્તિ તે હું ઈ મેકીશ પૂજા પાઠમાં પણ તમે ઈ દેવરાવો. તો એનો કામ દાદાએ કરી નાખ્યું. 35 લાખ રૂપિયા ભાણકીને દેવરાવ્યા, પાછા દેવરાવ્યા. ઈ 2 વર્ષે દેવરાવ્યા. બોલો. 2 વર્ષ. અને ઈ મૂર્તિ ઠેઠ થી આવી સુરત થી. એને 5,500 રૂપિયા મૂક્યા દાદાના પારે માનતા ઉપર. હા જો આ વસ્તુ એમના ભક્તોની ભીડ એમના ભાંગતા આવે છે, દીકરા દેતા આવે છે, કોઈ વેસવાળે થતા આવે છે. વલભીપુરની અંદર મોશી છે એ બેન હીરાઘણ છે, એને બહુ જોર આવ્યું. કુલદેવી નું બધા એના હતા ને એના બધાનું જોર આવ્યું, લીલાનું બિલ્લાનું બધાને જોરે પણ થયું નહીં. છેલ્લે અહીંયા આવ્યા તો કે બેન મારા છોકરાનું છોકરીનું વ્યવહાર નથી થતું, 2 જણા આવ્યા. બરાબર. દાદાએ કીધું થઈ જશે અઠવાડિયું ન થયું ત્યાં 2 ના વ્યવહાર થઈ ગયા. દીકરી દીકરા અઠવાડિયું ન થયું એને દીકરી દીકરાના વ્યવહાર થઈ ગયા. એ આવીને પગે લાગી ગયા, છૂટા કરી દીધા. તો અત્યારની ઘડી સુધી વસ્તુ થાતી આવે. અહીંયા આવા કયક ચમત્કારોનો પરચા છે કે માણસોની શ્રદ્ધા પ્રમાણે નિસંતાન હોય તેને સંતાન મળે છે, જે કોઈને બીમારી હોય તો રોગ મુક્ત થાય છે. ને એનથી વિશેષ વાત કરી તો કોઈના સંતાનોનો દીકરી દીકરાના સગાઈ ન થતી હોય ને શ્રદ્ધાને માનતા રાખે તો આ ભાથીજી દાદાની કૃપાથી મંદિરે એ પણ એના કાર્ય થઈ જાય. તો આવું સરસ મજાનું મંદિર છે અને આવું માણસોના ભક્તોના સેવકોના કાર્ય થાય છે. અને સવિતાબેન ભગત ભાથીજી દાદાની સેવા પૂજા કરે છે. તો ભાથીજી મહારાજની જય બોલાવી અને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. બોલીએ ભાથીજી મહારાજની જય.